દોસ્તો, કાલે અને પરમ દિવસે 2 દિવસ સુરત હતો. 4 પ્રોગ્રામ હતા. આજે મને 10:30 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો. હું રાત્રે 3 વાગે સુરતથી અમદાવાદ આવ્યો છું. અને આજે સવારે મને ખબર પડી કે હોલ મોડો મળ્યો છે, આપણે બધા લેટ આવ્યા છીએ. સાહેબ, એક વાત કહું, બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ. મારા બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરતા હતા. એક ખુલાસો કરી દઉં, હું નાત જાત ધર્મ સંપ્રદાયમાં માનતો નથી. મારે કોંગ્રેસ ને ભાજપથી કોઈ લેવા દેવા નથી. હું તટસ્થપણે વાત કરું છું કેમ કે વ્યક્તિથી સમાજ છે, સમાજથી વ્યક્તિ નથી. વ્યક્તિ મજબૂત થવો જોઈએ, આ મારી પાયાની વાત છે. નેતાઓ તો બધા ફર્યા કરશે ચારે બાજુ, આપણે એમાં પડવું નથી. પણ વ્યક્તિ ખોવાઈ ગયો છે અને એના માટે મેં આટલા સેમિનાર કર્યા છે. એટલે તમને પણ કહું છું, જ્યારે સમાજનો પ્રોગ્રામ હોય, ભલે હોલ ના મળે, પણ 10 એટલે 10. સાહેબ, 1170 પ્રોગ્રામોમાં અમેરિકા 1 મહિનો હતો, ઓસ્ટ્રેલિયા 1 મહિનો હતો, પણ ક્યાંય 1 મિનિટ મોડો નથી પહોંચ્યો. ઓન ટાઈમ પહોંચી જઉં છું. અને પછી કલાક સુધી લોકો હર્યા કરે, ફર્યા કરે. આપણે વિકાસ નથી કરી શકતા, આપણી પ્રગતિ. એનું કારણ છે કે કુદરતી નિયમ છે કે સમય આપો છો તો સમય સાચવો. વરસાદ હોય, વાદળા હોય, ધરતીકંપ થાય, પણ સૂર્ય, તારા, ચંદ્ર એનું કામ કરે છે સમયસર. તો આપણે પણ આપણું કામ સમયસર. આજે સમાજનો પ્રોગ્રામ છે, સમાજના આયોજકોએ આટલું સરસ આયોજન કર્યું હોય તો આપણે બધા ઓન ટાઈમ કેમ ના પહોંચી શકીએ, એ બહુ ચિંતાનો વિષય છે. તો પહેલા ફરીથી બીજી પણ વાત કરી દઉં, મારી જબાન બહુ ખરાબ છે પણ મારું દિલ બહુ સાફ છે. અમે જે હોય ઠોકી દઈએ, કે મનમાં રાખીએ નહીં. કોડિયા ફાડે, 1 મગની 2 ફાડે. હું કેમ સેમિનાર કરું છું, તો હું કેમ બોલું છું, તમને જે લોકો નહીં ઓળખતા એમને ખાલી જાણ માટે કહું. હું પહેલો ગુજરાતી સ્પીકર છું જે મહિનામાં, છેલ્લા 2 વર્ષથી મહિનામાં 20 દિવસ સેમિનાર કરે છે. મહિનામાં 20 દિવસ. યુટ્યુબ ઉપર હું પહેલો ગુજરાતી સ્પીકર છું જેના 1.5 લાખ સબસ્ક્રાઈબર થયા છે. 1.5 લાખ. ઘરમાં બૈરું નથી સાંભળતું, લોકો શું સાંભળે છે? પણ લોકો સાંભળે છે. એનું કારણ શું છે? સમાજને એક નવી દિશાની જરૂર છે. અંગ્રેજો બહુ હોશિયાર હતા સાહેબ. 5 વિષય દાખલ કરી ગયા: ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, વ્યાકરણ, પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણે, મારે ભણવાનું, મારા છોકરોએ ભણે. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી. હવે 9 લાવો, લપસી ના જવાયું. અત્યારે હું જ્યારે સ્ટેજ પર આવ્યો ને મેં અહીંયા જોયું કે સમાજના લોકો બેઠા હતા. અહીંથી ફોટો પાડો તો જ્યારે બધી લાશો બેઠી હોય ને, કોઈ હસતું જ નથી. જીવનમાં મજા નથી. પંખા તો લટકી જાય ભાઈ, શું કરવા જીવન? કોઈને મજા નથી. કલેક્ટર હોય, ડીએસપી હોય, એમએલએ હોય, એમપી હોય, કરોડપતિ હોય, રોડપતિ હોય, જેને જુઓ 2 કરોડની ગાડી લઈને જતો હતો અને પાછળ રિક્ષાવાળા બેસી જાય. તો જીવનનો હેતુ શું છે? આ સમાજ સંપ્રદાય તો માણસે બનાવ્યા છે, ઈશ્વરે તો બધાને માણસ બનાવ્યા. સમાજ થપ્પો મારે છે કે તું આ છે, તું આ છે. ઈશ્વરે તો માણસ બનાવ્યા. અને એનું પરિણામ એ આવ્યું કે અત્યારે કોઈને મજા નથી. જૈન હોય, ઠાકોર હોય, ક્રિશ્ચન હોય, મુસલમાન, જેને જુઓ મજા નથી. આપણો જન્મ જ હસવા થયો, આપણો જન્મ મસ્ત જીવવા થયો. પણ સમાજમાં આજે જે રીતે દૂષણો ફેલાય છે, સમાજમાં જે રીતે આપણે બીજી બધી એટલી અરાજકતાઓ ફેલાય છે, અને એના કારણે માણસ ખોવાઈ ગયો. બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, 2 ટાઈમ ખાવાની તકલીફ. બાપુજી એક ઓટલા પર દરજી કામ કરે. અને આવા ગરીબ ઘરમાં, મારા ઘરમાં સંડાસ બાથરૂમની બહાર જવાનું, ઘરમાં પંખો નહીં. મારી પાસે એક દફતર હતું, ઉપરની ચોપડી રાખો ને ત્યાંથી નીચેથી નીકળી જાય. એક દિવસ મારા બાપાને મેં કીધું કે મને સાયકલ લાવી આલો. મને કે કેમ? મેં કીધું બધા સ્કૂટર લઈને જાય, લ્યુના લઈને જાય, આપણે હેડતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં કીધું ગરીબ એટલે શું? મને કે બેટા હોદ્દા ના મળે. એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, that was the turning point of my life. It's changed my entire thought process of life. આખી જિંદગી બદલાઈ ગઈ. સાહેબ, આપણે નાત જાત ધર્મ સંપ્રદાયમાં બંધાયેલા રહીશું ને તો આપણો વિકાસ કદી નહીં થાય. આપણે વ્યક્તિ બનવું પડશે, માણસ બનવું પડશે. અને ઈશ્વર માણસનો વિકાસ કરે છે, ઈશ્વર સમાજનો વિકાસ નથી કરતો. જય પાટીદાર, જય ભીમ, જય પરશુરામ, જય ઠાકોર, ઇસ્લામ ખતરે મેં, તું ખતરામ છે. સમાજની ચિંતા ના કરો, પોતાની ચિંતા કરો. કે અહીં બેઠેલા 500 જણા મજબૂત હશે ને તો ઠાકોર સમાજ જોરદાર મજબૂત થશે. સમાજ મજબૂત નથી કરવા. આપણે ઘેટાના ટોળા છીએ કે કોઈ આપણને લઈ જઈને આ બાજુ લઈ જાય ને આ બાજુ છે. વી આર હ્યુમન બીંગ.
ઈશ્વરે મારું, તમને ખબર છે આપણે મનુષ્ય કેમ બન્યા? વાય આપણે મનુષ્ય કેમ કૂતરા બિલાડા ના બન્યા? 84 લાખ યોનિમાં જગ મરીને આવ્યા છે, એમને એમ નથી આવી ગયા. વી આર હિયર ફોર અ રીઝન. અમે તો મરી જાય ને પાર આવે પૂરા જીવે જ છે ભાઈ. સાચી વાત કોઈ કહેતું નથી. સાલા સિંહના બચ્ચા ઘેટાના ટોળામાં આવી ગયા. પાનના ગલ્લા ઉપર યંગ છોકરાઓને જ્યારે જોઉં છું, 3 બટન ખુલ્લા હોય, પોહળીઓ દેખાય, પહેલી બીજી આટલે પેન્ટ પહેરે, પાછો કે લો વેસ્ટ. થાલા તારે વેસ્ટેજ કયો છે? ખેંચો તો ઉતરી જાય. અરે કૂતરું પાછળ પડે ને તો કે કઈ જાય, દોરી ના. હાથમાં મસાલો હોય, સિગરેટ હોય, દેશ માટે કોક કરવું છે, તારા માટે કર, દેશ છો ચૂલામ જતો તારું કરતું. નરેન્દ્રભાઈ આવી ગયા, એ છો આયા, તું આવી જા. સલમાન ખાને 300 કરોડનો ધંધો કર્યો, તું 30 રૂપિયાનો કર. સાચા પ્રશ્નો ખબર નથી. જીવનના પ્રશ્નો શું છે ખબર નથી. આપણે કેમ મનુષ્ય બન્યા, કેમ અહીં જન્મ્યા ખબર નથી. મા બાપને ખબર, આવી ગયા તો આવી ગયા, એમને એમ નથી આવ્યા. સર આપણો મનુષ્ય કેમ બન્યા? મસ્ત કર્મો કર્યા. અને એમાં હાથ પગ આંગળીઓ કાન નાક બધા સ્પેરપાર્ટ ઓકે છે ને, સમજવાનું લોટરી છે. હવે આપણી પ્રગતિને કોઈ રોકી શકે એમ નથી. પણ આપણે પેલી દિવાલોમાંથી બહાર નીકળવું નથી. હું આ છું, હું આ છું, સ્ત્રી છું, પુરુષ છું, આ સમાજનો છું, કાળો છું, આ દિવાલો છે. અને આ દિવાલો સમાજ એવી મજબૂત બનાય છે કે આપણા વિકાસની કોઈ તક જ નથી. અને આ કોંગ્રેસ અને ભાજપ વાળાએ તો વિકાસનો એવો અર્થ કર્યો છે કે 10 વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાનું નામ વિકાસ નહીં રાખે. આખી જુદી વાત છે. આપણે પોલિટિક્સમાં ક્યારેય પડવું નહીં. એક આખો જુદો વર્ગ છે. આપણે વ્યક્તિ વિકાસની વાત કરીએ. જ્યારે મને ભાઈએ આમંત્રણ આપ્યું કે તમારે આવવાનું છે, મને નવાઈ લાગે. પણ એ ગરીબ ઘરમાં હું જન્મ્યો. હું કઈ જાતનો હતો ઈશ્વર નથી જોતો. હું કોણ છું એ ભગવાન નથી જોતો. હું ગરીબ હતો, 2 ટાઈમ ખાવાની તકલીફ હતી, તૂટેલું દફતર હતું, પગમાં સ્લીપર હતા, એ નાત જાત પર આધાર નથી રાખતા. એ ગરીબ ઘરમાં જન્મ્યો ને પછી મારા બાપાએ મને જે વાત કરી, મને કે સાલા કોઈ કરોડપતિ ત્યાં પેદા થયો હતો તો સાલી વાત સાચી હોય. શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા તો તકલીફ હતી, પણ હવે આવી ગયા તો આવી ગયા. મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે બેટા ખૂબ કસરત વાંચ, ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. સાહેબ 4 થી 5 હજાર પુસ્તકો વાંચીને આપની સામે ઉભો છું અને સવારે 100 દંડ મારું છું. 100 ડિપ્સ. 1966 નું મોડેલ છું. હાલ મારી ના આવ્યું બિલકુલ. તમે કોટ કરીને બતાવી દઉં. ગપ્પા જે બોલું છું એ કરું છું ને, જે કરું છું એટલું જ બોલું છું. આપણને સાચી વાત ખબર જ નથી. અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ આજે મારી 121 બંગલાની સ્કીમ ચાલે છે. 200 દુકાનનું મોટું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બને છે. હમણાં જ મેં પાલનપુર નવાબનો કરોડો રૂપિયામાં પેલેસ ખરીદ્યો છે. એક મસ્ત હોટલ બનાવું છું, 2 જીમ ચલાવું છું, બુક સ્ટોર ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, ગુજરાતી ફિલ્મો બનાવું છું, પુસ્તકો લખું છું અને મહિનામાં 20 દિવસ આવી કથાઓ કરું છું. બોલો, છે જ જલસા છે? એટલે ભાઈ ઉભા રહ્યા, સંજયભાઈ તમે આવું બધું કેવી રીતે કર્યું? બેંક લૂંટી? એટલે બીજા ભાઈ કે સાહેબ અમે શું છે ગરીબ ઘરમાંથી આવીએ ને, અમારે કોઈ સપોર્ટ નથી. તને ભાઈ ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે. દોસ્તો મેં બૂટ પોલિશ કરી છે બસ સ્ટેન્ડ ઉપર, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. આઈ વોઝ વેઇટેડ ઇન હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ 84 to 87. 3 વર્ષ બ્રાહ્મણના છોકરાએ સંડાસ બાથરૂમ સાફ કર્યા. સખત મહેનતનો વિકલ્પ હોતો નથી બોસ. નસીબ બસીબ તંબુરો હોતું નથી, બનાવવું પડે છે. ને આ યાદ રાખો, આ બનાવવું પડે. સાહેબ છોકરાઓને 6થા ધોરણ પછી વેકેશન પડે ને તો એને માઉન્ટ આબુ, ગોવા, અમદાવાદ ફરવા ના મોકલો, પાવાગઢ ના મોકલો, વોટર પાર્ક ના મોકલો. પણ વેકેશન પડે ને તો કોઈ કરિયાણાની દુકાન પર મહિનો અનુભવ લેવા બેસાડો, પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા બેસાડો, કોઈ બિલ્ડરની ઓફિસમાં બેસાડો, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટની ઓફિસમાં બેસાડો, મંદિરમાં ચપ્પલ ગોઠવવા મોકલો, મસ્જિદમાં ચપ્પલ ગોઠવવા મોકલો. કંઈક કરો. અને આ જિંદગીના 5-7 વર્ષમાં જે 10 વેકેશનના અનુભવ હશે ને એ ભણવા કરતા આગળ કામ આવશે. આ કામ કરવાનું. નરેન્દ્રભાઈને, તમને, મને ને ભિખારીને 24 કલાક ભગવાને સરખા આપ્યા. હું તમને બધાને 1,000 રૂપિયા આપું ખાલી ખાલી એમ મજા આવી જાય. પછી હું વાપરી કાઢું તો વાપરી કાઢું, બધા કલાકમાં વાપરીને આવી જાય.
પછી હું તમને કહું કે ભાઈ બધા 1-1 કલાક ફરી આવો, તો બધા 1 કલાક ફરીને પાછા આવી જાય, બરોબર? હવે હું આવતીકાલે ફરીથી તમને કહું પેલા 1000 રૂપિયા પાછા આલો, તમે શું કહો? ભાઈ તો વપરાઈ જાય, પણ તમે કમાઈને પાછા તો આપી શકો ને. પણ આજે જે કલાક ગયો સાહેબ, એ હું આવતીકાલે કહું કે 1 લાખ રૂપિયા આપો, પેલો કલાક આપો તો મળે? તો પૈસાની કિંમત છે કે સમયની? સાહેબ સમયની કિંમત નહીં કરો ને તો સમય તમારી કદરી કિંમત નહીં કરે. આ વાત યાદ રાખજો. સમાજનો પ્રોગ્રામ હોય, કોઈનું કંઈ બી હોય, 10 વાગ્યાનો ટાઈમ છે, હવા 10 દરવાજા બંધ. આ સમાજમાં આપણે વ્યવસ્થા નહીં લાવી શકીએ, ભલે 50 જણનો પ્રોગ્રામ ચાલુ કરી દેવો. આ વાત આપણે લોકોએ સમજવી પડશે. એક ગરીબ ઘરમાં જન્મને આજે તમારી સમક્ષ ઊભો છું. ક્યાંય મને મારો સમાજ કામ નથી આવ્યો, ક્યાંય મને નાત જાત નડ્યા નથી, મને ક્યાંય મારી મહેનત, મારી ઈમાનદારી 18 કલાક સાહેબ આજે પણ 18 કલાક કામ કરું છું. રાત્રે 3 વાગે ઊંઘ્યો, સવારે 8 વાગે ઉઠી ગયો, કેમ કે મારે અહીંયા આવવાનું હતું. જિંદગી બહુ મસ્ત છે સાહેબ. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. સાલું કોઈ કહેતું નથી. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો થઈ ગયા. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. ભગવાને જખમારો બનાવે. બીજી બાજુ સ્કૂલો સાલી એવી થર્ડ ક્લાસ છે. આપણા દેશની એજ્યુકેશન સિસ્ટમ એટલી બોગસ છે, થર્ડ ક્લાસ છે, સાલી પાયામાંથી બદલવાની જરૂર છે. કેવી છે તમે જુઓ. સ્કૂલમાં જાઓ, તને ગણિત નથી આવડતું, તને ભૂગોળ નથી આવડતું, બારો બતાવ તને શું આવડે. સાલા સ્કૂલ કોલેજમાં ભણાવે એ જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલોમાં ભણાવતા નથી. લોચા તો રહેવાના છે. આવા સમયે હું એક જુદી વાત લઈને આવ્યો છું. મને ઘણા બધા કે તમે અનામત વિશે બોલો, અનામત. તો હું જીવનમાં ક્યારે મને વ્યક્તિમાં રસ છે, અને એકવાર એક વ્યક્તિને સાચો રસ કે હું મનુષ્ય છું. મને ઈશ્વરે મનુષ્ય કેમ બનાવ્યો આ વાત આપણને ખબર નથી. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મુગલો આપણી પત્તર ઠોકીને કે આ દેશ અડીખમ ઉભો. આ દેશનું પ્રિએમ્બલ હિન્દુ ધર્મની સનાતન ધર્મ. અને સનાતન ધર્મે જે વાત કરી એ જ બાબા સાહેબ આંબેડકરે પ્રિએમ્બલમાં આપી, બંધારણમાં આપી કે સૌ સમાન છે, સૌ ઇક્વલ છે, અને બધાની પ્રગતિના હકો સરખા છે. પણ આપણે ચાલવું પડે, આપણે ઊભા થવું પડે. આ વાત સમાજમાંથી ભૂલાઈ ગઈ અને આપણે બધા જ બીજા રસ્તે ચાલી ગયા, અને એમાં માણસ ખોવાઈ ગયો. અને મારી વાત આખી એ છે કે પાયામાંથી જો એક માણસને સાચી વાત શીખવાડી દેવામાં આવે તો જીવન બહુ મસ્ત. હું આજે જ્યારે સમાજમાં લોકો દારૂ પીએ, મસાલા ખાય, ગુટકા ખાય, નોનવેજ ખાય, ત્યારે મને બહુ દુઃખ થાય. મને એમ થાય, તમને ખબર છે આ ભગવાને આપણને શરીર જેવું આપ્યું છે ને, આવું આવું એને પાછું આપવાનું. જિંદગીનો અસલી નશો ના ચડે ને એટલે હાલા ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો ચડાવવાનો હું માણસ છું. ક્યારે ડુપ્લિકેટ નશા બધા જતા રહેશે. તમે જ્યારે મસાલા, ગુટકા, દારૂ કઈ બી લો છો ને, તમે ત્યારે માતાજીને, ઈશ્વરને શું કહો છો ખબર છે? જો તે મને ટોપ આલ્યું ને, હું કેવું બગાડીને આપું છું. માટે આપણી પ્રગતિના કોઈ ચાન્સ જ નથી. આ જ મંદિર, આ જ મસ્જિદ, અહીંયા જ માતાજી, અહીંયા જ ભગવાન અંદર જ છે. આને મસ્ત રાખવાનું. ઇટ મસ્ટ બી ઇન ગુડ શેપ. અમારે તો હવે જિંદગી પતી ગઈ. તું મરી જા ને ભાઈ, ખોટો જીવે જ છે. બધું જ ખોટું શીખવાડ્યું છે, અને એમાં માણસ ખોવાઈ ગયો. મારો વિષય 1.5-2 કલાકનો છે. આજે મારે ક્યાંક બીજે જવું છે, હું ટૂંકમાં વાત કરીને નીકળી જઈશ. પણ બે ચીજ પર હું ખાસ આજે જ્યારે જીવન પસંદગી મેળાની વાત છે ત્યારે મારા આખા સેમિનાર તો યુટ્યુબ પર છે, તમે જોઈ લેજો. પણ મુખ્યત્વે અહીંયા જ્યારે યુવાનો બેઠા છે, યુવતીઓ બેઠી છે, એમના મા બાપ બેઠા છે, ત્યારે એક મહત્વની વાત, જીવન સાથી વિશેની વાત મારે આજે ખાસ તમને કરવી છે. બીજી બધી વાતો તો તમે યુટ્યુબ પર જોઈ લેજો. જીવનની 4 અવસ્થાઓ. કોઈ પણ માણસને સુખી થવું હોય ને તો ભગવાને આ પૃથ્વી પર મોકલ્યા, એટલે તને કીધું તારા જીવનની 4 અવસ્થા છે દોસ્ત. હિન્દુ, મુસલમાન, કોઈ બી હોય, ઠાકોર હોય, બ્રાહ્મણ હોય, વાણીઓ, બધા 4 હોય. પહેલું ધર્મ, બીજું પૈસા કમાવા, ત્રીજું લગ્ન કરવા, ચોથું મોક્ષ. કેટલી અવસ્થા? 4. પહેલું ધર્મ, બીજું પૈસા કમાવા, ત્રીજું પ્રેમ થવો, લગ્ન થવા, સેક્સ્યુઅલ લાઈફ, અને ચોથું મોક્ષ. પછી ભગવાને શું કીધું આગળ કે પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારા પર છોડી દઈએ. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ 2 હું કરું ને આ 2 તું કર. આ બધા લોચા આમાં પડ્યા. ધર્મ અને મોક્ષ માટે મરી જવાનું છે, અને પૈસા કમાવા ને જીવન સાથી ઈશ્વરના હાથમાં છે, કેમ કે એના ત્યાંથી નક્કી થઈને આવે. તમને 15 દાડા પહેલા ખબર હતી કે નોટ અહીંયા આવશે? આવી ગઈ હે ને? નક્કી કર્યું. અચ્છા, આપણે મંદિર જતા કૂતરું બટકું ભરીને જતું રહે, આપણે કોઈને બટકું ભરવા ગયા હતા. હાલા પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરીએ. આ બધું જોરદાર છે. તમને કહે છે જીતો, પહેલો નંબર લાવો, ટોપ પર જાઓ. હું કહું છું હારી જાઓ.
મારા બાપુજી મને એક વાક્ય કહેતા હંમેશા, જેના કારણે આજે હું અહીંયા ઊભો છું. એ મને કે જે હારવા તૈયાર છે ને એને કોઈ હરાઈ શકતું નથી. પણ આપણે રોજ જીતવું છે એટલે રોજ હારતા શીખવું. પણ પાયાની વાતો કશું જ શીખવાડ્યું નહીં. ઠાકોર બનાવી દીધા, બ્રાહ્મણ બનાવી દીધા, પટેલ બનાવી દીધા, મુસલમાનો બનાવી દીધા. એ એમના જલસા કરીને આપણે કે સાહેબ ગયા, આપણે હાલાતે અંત્યા. આપણા જીવનમાં કોઈ બદલાવ નહીં. એજ્યુકેશનનો મતલબ શું છે? ટુ એડ્યુકેટ, તમારી અંદરની શક્તિઓને બહાર લાવે. ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. એવું થતું નથી. આ ચારે ચાર અવસ્થાઓ બહુ લાંબા 2 કલાક એના માટે જોઈએ, આજે હું નથી લેતો. પણ એમાં ચારે ચારમાં પહેલી છેલ્લી ભગવાનના ને બીજી ત્રીજી આપણા આત્માની, એમાં જે ત્રીજી અવસ્થા છે ને જીવન સાથી, એના વિશે મારે થોડી વાત કરવી છે. ભગવાને શું કહ્યું છે લગ્ન જીવન વિશે ખબર છે? કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં, એટલે એવું લખ્યું નથી, એવું સમજવાનું. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. આ તો મોટો ગોઠવે, મારી છોડી તારા દો, તારી મારા દો, તું દુખી કર, હું દુખી કરું. સાહેબ, મારા મા બાપ નક્કી, મારા ભાઈ બહેન નક્કી અને મારો જીવન સાથી નક્કી, તો મારે કોઈ ચિંતા કરવાની જરૂર ખરી? મારે કે ફિલ્ડિંગો ભરવાની જરૂર ખરી? ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જા છો ને. મને યંગ છોકરા છોકરીઓ, હું સાહેબ 4 દીકરીઓનો બાપ છું. 2 મારી ને 2 મારા ભાઈની. મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો. મારા બાપા કહેતા જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. આજે જોઈન્ટમાં રહું છું, 18 વર્ષ થયા, એક જ ઘરમાં. સાહેબ, ગમે તે થાય, જો તમારે વિકાસ કરવો હોય ને તો ભાઈ ભાંડુ હળી મળીને હંપીને ઘરમાં રહેજો. સાલું ઝઘડા થાય, બબાલ થાય, પણ ખીચડીમાંથી ઢળે તો થાળીમાં, રહેતો ઘરમાં. આ પરિવારનો સ્તંભ. સાહેબ, સાવનીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય ભેગા. દ્રાક્ષ હોય ને, દ્રાક્ષ, એનો ઝુમકો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે. આ જે મુખ્ય વાત છે કે તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે, માટે 1 મિનિટ બગાડવી. તમને ખબર છે હું બોલવાના પૈસા કેમ નથી લેતો? બામણ બધા છોડે, પણ હું કેમ નથી લેતો ખબર છે? હું અહીંયા આવું, બધા અવાજ કરતા હોય, કોઈનો મોબાઈલ વાગે, કોઈ વળી અહીંથી ઊભું થાય, કોઈ વળી અહીંથી જાય, કોઈ અહીંથી જાય, તો હું તો ઘેર જતો રહું. તમે શું તોડી લેવાના હતા? ભય મુક્ત રહેવું. અને મેં 1150 સેમિનાર કર્યા, કોઈ ટિકિટ શો ના, 20,000 લોકો હોય, પણ સામે પણ બધા ફ્રી. 2 જણા ભય મુક્ત હોય તો વાત કરવાની મજા આવે, જરા લેવલમાં વાત કરો. તમારો જીવન સાથી નક્કી છે, 1 મિનિટ બગાડશો નહીં. ભણો, કેરિયર બનાવો, મા બાપની સેવા કરો, પણ આ પાયાની વાત ખબર નથી. ધર્મ એટલે શું ખબર નથી, પૈસા કમાવા કઈ દે ખબર નથી, મોક્ષ એટલે શું ખબર નથી, અને આખી દુનિયા પૈસા અને સેક્સ પાછળ દોડે. આ 2 ભગવાનના હાથમાં, આપણા હાથમાં નથી. અને આ 2 આપણે કરવાનું. પણ આ ચારે ચારની વ્યાખ્યાઓ ધર્મગુરુએ ખોટી શીખવાડી. પહેલું ધર્મ ટૂંકમાં કીધું એટલે રેફરન્સમાં બધી ત્રીજી વાત ખબર. પહેલો ધર્મ ભગવાન પાસે માંગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જેવું. ભગવાન પાસે કેમ માંગવું નહીં? એ આપવાનો નથી. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો પહેલા 101 જમા કરાવવા પડે કે નહીં? બાપા મેનેજર બેલેન્સના ચેક પાસ થાય તો પહેલા જમા તો કરાવો. એટલે પહેલો ધર્મ ભગવાન પાસે માંગવું નહીં. 10 માળના બિલ્ડિંગ પરથી નરેન્દ્રભાઈ, સોનિયા ગાંધી, કેજરીવાલના દારૂડિયો 4 જણ કૂદકા મારે, ખાલી નીચે જ પડે. નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડ્યા અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય અને કેજરીવાલ તો લટકી જ જાય. આવું થાય? કેમ ના થાય? જમીનમાં જે બળ છે, ગુરુત્વાકર્ષણનું બળ છે, બધા માટે કેવું છે? એ કોઈને આઈડેન્ટિફાઈ નથી કરતું. તમે પડો, ખેંચે. તમે 18 કલાક મહેનત કરો, પરિણામ આવે. તમે સાહસ કરો, સિદ્ધિ મળે. આ નિયમ છે. બીજો ધર્મ, રોજ મા બાપને પગે લાગો. તમારાથી કેટલા લોકો મા બાપને પગે લાગે? ખાલી હાથ ઊંચો કરજો.
આટલા લોકો જોડે એક સેલ્ફી બનાવીશું, જે લોકો નથી લાગતા એને પ્રણામ. ઠાકોર તૂટ सकता है लेकिन झुक नहीं सकता. આ આપણી પથારી ફરી ગઈ ને, આમ જ ફરી ભાઈ. આ આપણો બીજો ધર્મ છે. રોજ ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? તો કોને પગે લાગવું જોઈએ? ના લાગવું, પૈસા તો હાલતા નહીં સાહેબ. ગુરુત્વાકર્ષણ, ઓક્સિજન, મોબાઈલના તરંગો જેમ દેખાતા નથી, એમ તમે જ્યારે મા બાપને પગે લાગીને નીકળો છો ને, દુનિયાની સૌથી જબરજસ્ત તાકાત તમને મદદ કરે છે. આની તમને ખબર નથી. જબરજસ્ત સાહેબ. હું આજે સવારે મારી અભણવાને રોજ પગે લાગીને ઘરમાંથી બહાર નીકળું ને, સાલા કોઈના બાપની તાકાત નથી કે સંજય રાવલને ઝુકાઈ શકે, એટલો પાવર નથી. કેમ મા બાપને પગે લાગવાનું? પહેલી નજરનો પ્રેમ. લગ્ન પસંદગી મેળો છે. છોકરો બરાબર હોય તો જ ગમે, છોકરી બરાબર હોય તો જ ગમે. પહેલી નજરનો પ્રેમ, જોતે જ ગમી ગઈ. આ જોતા શું ગમે છે? આ જે જોતા ગમે ને લોચો છે, પ્રેમ નથી. અને એ જે જોતા ગમે ને તો પૈસાથી મળે 200-500, પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું. કેમ મા બાપને પગે પડવાનું છે? આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને 9 મહિના, માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોગડો છે. અને આપણું મોઢું જોયા વગર આપણા જન્મ પહેલા આપણી અભણમાં લંગોટ, બાળોતિયા અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. અને એટલે મા બાપને પગે લાગવાનું છે. ગણપતિની પૂજા કેમ કરો છો? પેટ મોટું છે એટલે. એકવાર ગાંધીનગરમાં રહેવા આવ્યા શંકર ભગવાન, સાચું કહું છું, 6 રહેતા હોય. તો આ ગણપતિને કાર્તિક તો જેને તેને દે ઠોક. ભગવાનના છોકરા એટલે મારી રાજે. પ્રધાનના છોકરા કેવા હોય? ગમે તેનું નથી પકડી લે. તો પછી બધા ભેગા થઈને ગયા કે શંકર ભગવાન કે તમારા 2 છોકરા ધમાલ કરે. તો પેલા એ મહિનો બહાર ફરી આવો ગાંધીનગર બહાર. તો કાર્તિક તો દોડ્યા, પણ ગણપતિ ચો જાય કે ઉભા રહ્યા. પછી અમને યાદ આવ્યું કે પૃથ્વીની પ્રદક્ષિણા કીધું છે. એ ઘરે આવ્યા, ભોળાનાથને બેસાડ્યા, શંકર પાર્વતીની પ્રદક્ષિણા કરી અને મહાદેવ આશીર્વાદ આપ્યા કે તે આજ મા બાપની પ્રદક્ષિણા ઇજ્જત કરી છે, દુનિયામાં સૌથી પહેલી પૂજા તારી થશે. એટલે આ કહેવાય. તમારે જો પ્રગતિ કરવી હોય ને તો એક જ કામ કરો, મંદિરમાં નહીં જાઓ ચાલશે, ભગવાનને યાદ નીકળ ચાલશે. ગુજરી ગયા હોય તો ફોટા અને જીવતા હોય તો રોજ મા બાપને પગે લાગીને નીકળજો. 5 વર્ષમાં ફતે ના મળે, તમારે કચરા પોતું કરવાઈ જશે. આટલી તાકાત કે કોણ? તમે લોકો ચાહો છો કે હું આ સમાજમાં ફરીથી કોઈ બીજા વિષય પર વક્તવ્ય આપવા એવું ચાહો છો? હે ને? પ્રોમિસ કરું છું કે આવીશ. પણ આજે આપણે સમાજ આટલો મસ્ત ભેગો થયો છે, તો આજે એક સોગન અહીંથી ખાઈને બધા ઊભા થઈએ કે આજથી રોજ મા બાપને પગે લાગશું. કરી શકીએ? ચલો તમે 2 હાથ ઊંચા કરો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભાઈ આ ફોટા પાડો ને તો ખાસ જરૂરી. મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખ કમાતા હો ભલે, મા બાપ જેને ના ઠર્યા એ લાખ નહીં પણ લાખ છે, એ માને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભેગા થઈને લાડવા ખાઈને થાળીઓ ખાઈને છૂટા નહીં પડવાના. જમણ રાખ્યું છે? રાખવું જ નહીં કોઈ દાડો. આ લલચાવાનો ધંધો જ ખોટો કર્યો. મને હાલ દેજો કોમનના બધા પૈસા. હો ભાઈ જમવાનું નથી આવ્યું. દાળમાં મેઠું નતું, તારા મેઠું નથી થવા. લાડવામાં બોલો ખોળ ઘી ઘેરથી લેતા હોજે. આનામાં ભેગા નથી થતા. સમાજની જો વાત કરો છો, સંયુક્ત કામ કરો કે આજે આ સમાજ અહીંથી 500 જણા મા બાપને લાગશે. અરે સાહેબ, એકવાર પગે લાગીને નીકળજો, જિંદગી ધન્ય થઈ જશે. પાછા આજે ઘેર જઈને પગે લાગશો ને, શું છે પૈસા નહીં મળે. ભાઈ કોઈ જોઈતું નથી. એક તાલીઓ આવ્યો હતો અને સામે કરંટ લાગ્યો છે. લાગજો સાહેબ. કોઈ મંદિર માનતા માનવા જરૂર નથી. ત્રીજો ધર્મ સારા શિક્ષકોને પગે લાગો. ચોથો ધર્મ કસરત કરો, દંડ મારો, બેઠક જીમમાં નહીં, દંડ કરો, બેઠક કરો. અને ઠાકોર સમાજના મોભીઓ અહીં બેઠા છે, કહું છું આ સમાજ માટે એક જીમ ચાલુ કરો. 51,000 હું આલું, પહેલા પણ કરો ચાલુ. સાહેબ છોકરાઓ મજબૂત, લાખ રૂપિયા આવીશ. કમિંગ સર મરી જાને સાલા પાર આવે. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છું, નક્કી કર્યું. ભાઈ દેવ ઊંચો રાખો તો
તો નિયમ નંબર 1 કે ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, બીએસસી, બીકોમ 1 વર્ષની કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ. સાહેબ 2 જીમ ચલાવું છું. મારા જીમમાં નિયમ છે, જે રેગ્યુલર આવે ને એની હું ફી નથી લેતો. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે. કર કસરત, બનાવો કસરત કર. આ આપણા ધર્મ છે. મા બાપને પગે લાગવું, ભગવાન જોડે માગવું નહીં, શિક્ષકોને, સારા શિક્ષકોને, ગુરુઓને પગે લાગવું, કસરત કરવી આપણો ધર્મ છે. આ ધર્મ છે. બીજી અવસ્થા પૈસા કમાવા. પૈસા કમાવા ભગવાને શું કીધું છે? મહેનત તારા હાથમાં છે, ફળ મારા હાથમાં. એટલે કાકા તો કોઈ કરવું જ નથી. એટલે એમ નહીં, જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે તો મોઢામાં આવી જાય. એ તો દોડવું પડે, પકડવું પડે, પારો છૂટી જાય. સખત મહેનત ઈમાનદારીથી કરવી મારા હાથમાં છે, ફળ મારા હાથમાં નથી. તો પછી મહેનત કેવી રીતે કરવી? એનો રસ્તો બતાવો. પૈસા કમાવાનો. 450 બાયોગ્રાફી વાંચી અને આજે મર્સિડીઝમાં ફરું છું, દુનિયા ફરું છું, પેન્ટ હાઉસમાં રહું છું, મસ્ત ઓફિસમાં જીવું છું, 200 જોડી કપડાં રાખું, સંડાસમાં બી એસી લગાવ્યો. હું હાલા જીવી લો, ભગવાન પાછું લઈ લેતો. તમે જુઓ, આપણને તો પાપ અને પુણ્યના નામે કેવા ડફોળ બને. અને પાપ કહેવાય અને પુણ્ય કહેવાય. કેટલી આ કરાય, કીડી મરાય, મકોડો ના મરાય, કેટલી. સાહેબ પાપ અને પુણ્યની એક ચોખ્ખી વાત કહું, કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી. તમે જુઓ, પણ હું તમને સાચી વ્યાખ્યા. હસબન્ડ વાઈફ લગ્નમાં જાય કેવા તૈયાર થઈ જાય. પત્ની 2-3 હાડી બદલી કાઢે, વર હોય તો 2-3 બુશર્ટ બદલે, બહાર લેતો એટલે હીરો. અને ઘરમાં તો કોમવાળી ગઈ, ઘરવાળી કઈ ખબર જ ના પડે. ગાઉનનો કલર ઉડી ગયો હોય, ચૈનિયાનો છેડો લટકતો હોય, બાપાને વળી ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર નીકળે એટલે હીરો. ઘણી વાર તો આપણું બેઠું છે ને એમને મારું બેઠું છે બીજાનું એવું તૈયાર. આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ, બધું જ. સાહેબ મારા લગ્ન થયા, મારા બૈરાજ મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? એટલે સિરિયલો જોઈને એટલું તો શીખો, ઘરમાં ટોપ જીવન. અને અહીંયા જે બહેનો બેઠી છે ને, જેના લગ્ન થવાના બાકી, એમને ખાસ એક ટીપ આપું. તમારા લગ્નની પેટીની સાડીઓ પહેરી લેજો આજથી, નહીતર ગોદડાની ખોળો જ બનાવવાની છે. પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે સાહેબ. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા. મેં ઘરે સરસ જમણ આપ્યું, મને ભગવાને આપ્યું છે તે પુણ્ય છે, પણ મારે સમાજને બતાવી દેવું છે તો એ પાપ છે. મેં કંકોત્રી 500 રૂપિયાની ખર્ચી, મારી ઈચ્છા છે, દિલ છે, પુણ્ય છે, પણ મારે સમાજને બતાવી દેવું છે કે આપણા પાસે છે તો એ પાપ છે. 10 તોલાની હોનાની ચેન પહેરીશ, જો કોઈને રૂપિયો આલવાનું બાકી નહીં હોય તો, હે ને, વરડા જેવી પહેરે અને ફોન લે નહીં માગવા વાળા. બીજાને બતાવવાના છે. પૈસા કમાવા મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. પણ જેને પૈસા કમાવાને એક સૂત્ર આપીને જઉં છું, 5 વર્ષ કરજો સાહેબ, અને તમારા ત્યાં ગાડી ના આવે ને, તમારે ત્યાં કચરા પોતું. આવા ચેલેન્જ મારી કહું છે, જાહેરમાં કહું. કરો, કરવું કોઈ નથી. હવે અમારે તો સમાજમાં કોઈ છે જ નહીં. તું ભાઈ મરી જાય પાર આવે. છોડ. આ સમાજે આપણને સમાજોમાં વેચીને સત્યાનાશ વ્યક્તિઓનો કરી નાખ્યો. પૈસા કમાવા મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. વચ્ચે એક વાત કહી દઉં, ગુજરાતના 70 ચોર MLA, MPO, બ્યુરોક્રેટ, બિઝનેસમેનોનું મેં એક લિસ્ટ બનાવ્યું, જેમણે હરામના રૂપિયા ઘરમાં ભેગા કર્યા, 1000 કરોડ, 500 કરોડ લિસ્ટ બનાવ્યું. સાહેબ એમના ઘરોમાં શું થયું ખબર છે? એમની પત્ની મરી ગઈ, એકનો એક છોકરો મરી ગયો, એ પોતે મરી ગયા, છોકરીઓને બ્લડ કેન્સર થયું. સાહેબ બધું અહીં છે. 1 રૂપિયો હરામનો લીધો ને, આપણી ઓલાદને પણ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. આવો એનો કામ. 1 રૂપિયો હરામ. હા, ઘણીવાર બેઈમાન માણસો સુખી થાય ત્યારે ઈશ્વર પરથી શ્રદ્ધા તૂટી જાય. એના માટે ફરીથી બોલાવજો કર્મયોગ અધ્યાય, પૂર્ણ પુરુષોત્તમ અધ્યાય અને અષ્ટવક્ર ગીતા જે દેશ પાસે હોય ને, એના જવાબો પણ છે કે કેમ આમ છે. પણ એમની બેઈમાની જોઈને આપણે બેઈમાની કરવી નહીં. ઈમાનદારીથી પણ પૈસા કમાઈ શકાય છે. ઈશ્વરનો નિયમ છે, તું પાત્રતા કેળવ, હું તને બધું જ આપીશ. પૈસા કમાવાનો રસ્તો બતાવો. મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. પણ મહેનત તો આપણા હાથમાં ખરી. કર્મને વાધિકાર હસ્તે મા ફલે શું કરે, એ શું કહે છે? પૈસા કમાવાનો રસ્તો બતાવો. જે કરો તે બેસ્ટ કરો. જે કરો. સવાર ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી. હે ઈશ્વર તારો આભાર માતાજી, ઉઠાડી દીધા.
કેમ કેટલા રાત્રે ઊંઘેવાનું ઊંઘતા જ નથી એ ગયા. બ્રશ કરવાનો મસ્ત, મોબાઈલ તો ચાલુ જ નહીં કરવાનો. હમણાં એક ભાઈનો ફોન આવ્યો, મને કે બેબીને મોબાઈલ લઈ આવે. મેં તો કેમ? મને કેમ ધ્યાન રહે? મેં તો આખું ગોમ એનું ધ્યાન રાખશે. જેટલું સુખ છે એટલું દુઃખ છે. સંસ્કારોની જરૂર છે. સમાજને શેની જરૂર છે? છોકરીઓ 2 મોબાઈલ રાખે, છોકરાઓ 2 મોબાઈલ રાખે, રાત્રે 2 વાગ્યા સુધી વાત કરે, પણ મેં મારા બાળકોને સંસ્કાર આપેલા છે તો મારે એની ચિંતા કરવાની જરૂર નથી. આ સંસ્કારોનું કામ સમાજમાં બંધ થઈ ગયું. મારો સમાજ ને મારો વિકાસ, ભાઈ તું કર ભાઈ, સમાજની વ્યક્તિના વિકાસની વાત. એક માણસ બેઠો. કેટલા બાળકો મારા સમાજમાંથી આગળ આવ્યા, કેટલા બાળકો આની જરૂર. પૈસા કમાવા એક જ નિયમ, જે કરો તે બેસ્ટ કરો. ધંધો નહીં, નોકરી નહીં, સવારથી સાંજ સુધીની 24 કલાકની પ્રક્રિયાઓ બધી જ બેસ્ટ. તમને ખબર નથી આપણી ઉપર આપણો બાપ બેઠો છે, એ ક્યારે તમને આપવાનું ચાલુ કરશે તમને ખબર નથી. પાત્રતા કેવી? જે કરો તે બેસ્ટ. ઉઠ્યા પથારી હંકેલીને જ ઉઠવાનું, બ્રશ કરવાનો, તાંબાનો લોટો ભરીને બ્રશ કર્યા પહેલા પાણી પી જવાનું, ચા પીવાની, નવા જ કપડાં કાપીવું. આ તો મહેમાન આવે તો નવીન, આપણે જૂની તૂટેલી પીતા. સંજય બી ઘેર આવે તો નવી ચાલે, આપણે હાલા ફાટેલી મફત ફસાઈ જાય. બીજાને બતાવવા જીવન, અરે આપણે જ નવા કપડાં કાપી પીવાના રોજ. મહેમાન આવે તૂટેલી, જે છે ભાઈ આ છે. હાલા રૂપિયા હું ખર્ચું ગોમ પીએ. મારા ઘરમાં તો રોજ નવી થાળી હોય. મારા ભાઈજાને કીધું હા ક્રોકરી ચાઇનાથી લાવીએ, દુબઈથી આપણે વાપરો ને, ગોમ મહેમાન જે હોય દેવાની. મસ્ત જમવાનું, નાવા બેસો, મસ્ત નાવાનું, 2 જોડી કપડાં હોય, રોજ ધોયેલા જ કપડાં પહેરવાના, ઇસ્ત્રી કરીને પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. ભાઈ તું બૂટ કાઢતો નહીં. જે કરો તે બેસ્ટ. 11 વાગે ઓફિસ જવાનું છે, 11:15 વાગે સ્કૂલ ઓફિસ પહોંચવાનું. દુનિયા જખમાં. માં તો હાલી આવી ગઈ એટલે મોડું થયું. રહે તો હાલી થયું જ નથી. 11 વાગે બે સાહેબ, તમે નહીં માનો, કાલે સુરતમાં મારી 6 એપોઇન્ટમેન્ટ હતી, 2 સેમિનાર હતી, 6 પૂરી કરી. 1 વાગ્યાનો ટાઈમ એટલે 1:45 મારા ડ્રાઈવરને પૂછો, મારી ગાડી બહાર ઊભી હોય, દુનિયા ફરી જાય, અમેરિકા જવું, સ્પેશિયલ ચાર્ટર કરી જવું, પણ ટાઈમ સાચવી. કારણ કે મને ખબર છે કે મેં જો 500 જણની 500 મિનિટ બગાડી તો ભગવાન મારી 500 મિનિટ બગાડશે. આ આપણો પ્રગતિ નથી થતું, એનું કારણ આપણે સમયની વેલ્યુ નથી કરી, સમય આપણી વેલ્યુ નથી કરી. કોઈને સમય આપો, પરફેક્ટ ટાઈમે પહોંચો. જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આ શું પેલી બાપજીની કથાની જેમ આમ ભમભમાઈને મારવાની લાગે કે આયા ઠાકોર સમાજના છોકરા. કોઈને આવડે જ નહીં લા, નક્કા મારે છે. સિસોટી તો મારી સ્કૂલમાં તો ક્લાસીસ રાખવાનું સિસોટી વગરવાનું. જે કરો તે બેસ્ટ કરો. અહીંથી સ્કૂટર લઈને બહાર નીકળો ને, કોઈક ઠોકે ને તો સોરી કહેવાનું, પણ પછી જો ગાળ બોલે ને પૂરો કરવાનો. જે કરો તે સાહેબ. કચરો ફેંકો ને, કચરો તો કચરા પેટીમાં જ ફેંકવાનો. ઘરે જઈને ફોન મૂકો તો આમ જ, ચશ્મા કાઢી મૂક્યા અહીંયા જ, મારી ગાડી પાર્ક અહીંયા જ, રોટલી બનાવીશ મસ્ત, વાસણ ધોઈશ મસ્ત, જમી લીધો, થાળી ચાટી જવાની. તમે જેટલું એઠું મૂકો છો ને, કોઈ બોમનની છોકરીના લગ્ન થઈ જાય. એઠું મૂકશો નહીં, અન્ન તો દેવતા છે. આપણે શીખવું પડશે. હમણાં જોજો, બહાર જાહેર આખી થાળી ભરશે. હા, લગ્નમાં જાય ને આખી ડીશ ભર્યો, ભજીયા ખાય, સમોસા ખાય, દહીં ખાય, બાસુંદી બી ખાય, છાશ બી પીને, આઈસ્ક્રીમ બી ખાય. ગેસ થઈ ગયો, સાલા બાટલો થઈ જશે. ભિખારી 151 કેટલું ખવાય? હાલ થોડું માપ તો રાખ. સાહેબ 20 વર્ષથી 2 રોટલી ખાઉં છું બપોરે, માત્ર 2 રોટલી, અને સાંજે આટલી ખીચડી ખાઉં છું. છે નોટ અપ ટુ ડેટ. બિલ્ડિંગ બની જાય ને, હોલ બની જાય, પછી કોઈ ઈંટો સિમેન્ટ કપચી જોઈએ, પછી શું જોઈએ? 12 મહિને કૂચડો મારવાનો. એમ આપણે કૂચડો મારવાનો. પછી આ તો 40 રસગુલ્લા ખાઈ દે, ઘૂડું પગમાં ઉતરે, હું સારી ખબર નથી પડતી. આપણે તો બાબુ 20 વાટકી રસ. જે કરો તે બેસ્ટ. સ્કૂલ જાઓ, ધંધો કરો, બિઝનેસ કરો, બધું જ બેસ્ટ. સાહેબ આપને નવાઈ લાગશે, 3 વર્ષ એક હોટલમાં વેઇટરની નોકરી કરી 400 રૂપિયામાં. પણ હું 400 રૂપિયામાં 4000નું કામ કરતો હતો. બોલો 3600 રૂપિયા માતાજી ત્યાં જમા થાય કે ના થાય? ભલે મારો શેઠિયો ના આપે, કુદરતનો નિયમ છે. ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, ગુલાબ વાવો તો ગુલાબ ઉગે. જે જોઈએ તે કરો. મેં 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. કેમ કે ધર્મરાજ ચોપડા લખ્યું છે કે નહીં? હે ને? ધર્મરાજ લખે કે આ ભાઈએ 400 4000નું કામ કર્યું. ભલે એનો શેઠિયો એને બદલો નથી આવતો, પણ ભગવાને તો હાલવો પડે જ નહીં.
સાહેબ આજે કરોડો રૂપિયાની હોટલો છે, કરેલું બેકાર જતું સારું કે ખરાબ? સારું ઊભું થાય અને ખરાબ ઊભું થાય. ધમથી ચિયારનું મર્ડર કરીને નાહી ગયો તો 12 મહિને ન કર્યું એમાં હલવો, પણ નોમ તો આવે. કોઈ પણ કર્મ કોઈને છોડતું નથી. આજે આંબો વાવો 10 વર્ષે કેરી આવે, પણ કલમીઓ 6 મહિનામાં આવી જાય, એ જુદી વાત છે. પણ જે કરો તે બેસ્ટ કરો. આ બીજી અવસ્થા કોના હાથમાં છે? ભગવાનના. પરિણામ આપણા હાથમાં. પણ મહેનત મસ્ત કરો તો પૈસા કોઈ નાત જાત જોઈને ભગવાન આપતો નથી. ત્રીજી અવસ્થા, હવે જેના માટે તમે બધા મેં થોડો રેફરન્સ આપીને પછી વાત કરું. લગ્ન જીવન. એના માટે બી આ સાલી જે પથારી ફરી છે ને એના માટે જવાબદાર સાલી સ્કૂલો છે. 9મા ધોરણમાં આવીએ ને આછી મૂછો આવે છોકરાઓ, દીકરીઓ એવી સરસ રૂપાળી લાગે, કુછ કુછ હોતા એવી ફિલિંગ આવે. અને એ જ વખતે સ્કૂલમાં એક સોગન ખવડાવે, ખબર લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. હું તો બોલતો જ નહીં, પાપ લાગે. ખાલી ઘરમાં 2 બહેનો નહીં હચવાની, 200 બહેનો કેમ નહીં હચવા? સાચું શું છે તપાસ કરજો ગૂગલ પર. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભ્રાતા છે, મિત્ર, ભાઈ બહેન છે. તમે જુઓ સમાજ કેટલો વિચિત્ર છે. આ લગ્ન મેળાવડા કેમ કરવા પડે છે? આ સમાજમાં દીકરીઓ પર દીકરાઓ પર ભરોસો નથી. બધા લફરા ગુજરાતી શબ્દ કેમ વધી ગયું છે હું તમને કહું. આ સમાજ કેવો, આટલા નાના છોકરા છોકરીઓ 3જા 4થા ભણતા હોય અને મોહલ્લામાં રમતા રમતા એકબીજાને કિસ કરે કે ગળે મળે, હે શું કરે, એને એમ થાય કે આવું કરાય. છોકરી ઓમ નાઈ જાય, છોકરો આખી જિંદગી એને કિસ કરવા જાય ને પેલું ડર યાદ આવે. મોટા થઈએ, યંગ થઈએ, 18-20 વર્ષની 3 દીકરીઓનો 4 દીકરીઓનો બાપ છું. સરસ છોકરો ગમતો એની જોડે કોલેજમાં ઊભી હોય, વાતચીત કરતી હોય અને ત્યાં જ ગામના કોઈ કાકા કે કોઈ પ્રોફેસર નીકળે, તમને આના માટે અહીંયા મોકલ્યા છે, છોકરી આ બાજુ છોકરો આ બાજુ. ઉંમર લાયક હોઈએ 54-55 થાય, મારા જેટલા ઢોળાઈ જાય, કોઈક બેન જોડે ઊભા હોઈએ સરસ, અલા સંજય આવું મને, અલા કરવાનું ક્યારે કરવાનું? સમાજના ચાવવાના અને બતાવવાના જુદા છે. આ દરવાજો આખો ખુલ્લો જ કોઈ જોવે, પણ આટલો હોય તો બધા. ત્રીજી અવસ્થા, ભગવાને શું કહ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કેરિયર બનાવ, બોડી બનાવ, મા બાપની સેવા કર, ઈમાનદારીથી જીવ, હું યોગ્ય સમયે તને પરણાવી દઈશ. હમણાં હું અમદાવાદ એક હોસ્પિટલમાં ગયો, મેડિકલ કોલેજ, છોકરો દોડ ભાઈને પગે પડ્યો. મને કહે સાહેબ મરી જવું. હું કેમ? પેલીએ મને ના પાડી. તમે તું પ્લગમાં 2 આંગળી ઘાલ, હું પૂરું એમાં શું પાડું. અલા અબ્દુલ કલામ ને વાજપેયી અને રાહુલ ભાઈએ લગ્ન ના કર્યા કોઈ ફરક પડ્યો? અને ઘણા કરે છે તો શું ફરક પડે? ઋતિક રોશનના છૂટાછેડા થાય છે, મજા કરે. મારા મા બાપ, મારા ભાઈ બહેન, મારો જીવન સાથી નક્કી છે. હું આ પ્રેમ નામના ચક્કરમાં પડીશ નહીં, કેમ કે તમને પ્રેમ શું છે ખબર જ નથી. પ્રેમ એટલે સેક્સ નથી, પ્રેમ એટલે લગ્ન નથી, પ્રેમ પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે. પણ તમે જેને પ્રેમ પૂછો એ પ્રેમ છે નહીં, એ સોદો છે. ઓછું આલવું ને વધારે લેવું. પિક્ચરો જોઈને પ્રેમ કરતા શીખે. છોકરી જતી હોય, છોકરો જતો હોય, ઘંટડીઓ વાગવા મળે પિક્ચરમાં. છોકરીને બાઇક પર લઈને નીકળે, કેવા રસ્તા આવે, નદીઓ, પર્વતો, આહા. અહીંયા તો ગાંધીનગરની ગાયો ભેંસો થડે રસ્તા, છોકરી પાસે પડી જાય, ધોર ના રાખો. પિક્ચર આ પ્રેમ નથી. મારો જીવન સાથી નક્કી છે એ જો ખબર હોય તો હું મારા કેરિયરના ભોગે મારું કેરેક્ટર બગાડું? દીકરા દીકરીઓ, once you lost your character, you lost your career, and once you lost your career, you lost everything. આ આપણને ખબર નથી. તમારો જીવન સાથી નક્કી છે, થવું ના થવું, તૂટવું હંધાવું એની વાત છોડો. હું મારી કેરિયર બનાવીશ, મારા મા બાપની સેવા કરીશ, અને રખેને મને કોઈ છોકરો કે છોકરી ગમે તો સૌથી પહેલા મારા મા બાપને કહીશ, કેમ કે આ દુનિયામાં મા બાપથી સારા મિત્રો કોઈ પેદા થયા નથી. તમારા મા બાપ તમારા સૌથી સારા મિત્રો છે. એ મારશે, બોલશે, ઝઘડશે, પણ એ ક્યારેય તમારું અહિત નહીં કરે. આજે સમાજમાંથી આ વાત ભૂલી ગઈ. પ્રેમ કરે 5 વર્ષ પછી કે ઘરમાંથી ના પાડે, ના જ પાડે ને. પૂછીને કર્યો તો પ્રેમ પૂછીને થાય, પછી આવી એવી ભારે ભારે કવિતાઓ વાંચે ને. પ્રેમના નામે બધું ખોટું ચાલે છે. પિક્ચરો જોઈને પ્રેમ થાય છે. પિક્ચરમાં છેલ્લે હીરો હિરોઈન ભેગા થાય, બધો માર નાખ્યો, અને પછી છોકરો છોકરી ઓમ ભેગા થાય અને આપણે પાછા એટલે ભાઈ આ આમ તો થઈ ગયા. પછી હું ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, સીધું સોમન લાવવું પડે, ઘરના હપ્તા ભરવા પડે. આ તો બતાવતા જ નથી. આ પ્રેમ નથી. અને આ પિક્ચરનો પ્રેમ જોઈને છોકરા છોકરીઓ કેવું શીખે છે? છોકરો છોકરી ઊભા રહે,
જો તારે મને કરવાનું, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનું, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ ગઈ, બે વેપારી ભેગા થયા. જો તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનું, હું કોઈ નહીં વેચું. આપણને દીકરા દીકરીઓ પ્રેમ વિશે ખબર જ નથી. તકલીફ શું છે? લૈલા મજનુ સીધી ફરિયાદ અને રોમિયો જુલિયટ ભરાયા, મીરાનો ને રાધાનો પ્રેમ જ નથી ભરાયો. એમાં બધા લોચા પડ્યા. એમાં લોચા. હું જેને પ્રેમ કરું છું એ મને ના મળે તો હું ગોળો થઈ ગયો. આપણે બધા માતાજીને ભગવાનને પ્રેમ કરીએ છીએ બધા. બોલો કોઈને મળે? તું નહીં મળતો હોય સિગરેટો પીવું એવું કરીએ, દારૂ પીવું એવું કરીએ. તો હું કોઈ છોકરા કે છોકરીને પ્રેમ કરું છું અને એની જોડે મારા લગ્ન નથી થતા, તો હું આખી જિંદગી એવી કોશિશ કરીશ કે જ્યાં હોય ત્યાં સુખી રહે. આને પ્રેમ કહેવાય. તું મને નથી મળતી માટે તું ખરાબ, આ પ્રેમ કહેવાય? કાલ સુધી પ્રેમ ના થયા તો બરોબર નતું. દીકરા દીકરીઓ આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. જે મળે એની જોડે પછી મસ્ત જીવવું એ આપણા હાથમાં. જન્મ સમયે જીવન સાથી તમારામાંથી જેના બાકી કોઈ છોકરી પેદા નથી થવાનું, ફરતા હશે લગ્ન મેળાવડા સમાજ કોઈ બી રીતે મળી જશે. અહીંથી અવાજ આવે પૈણી જવાનું અને પછી ઈશ્વર એક, મા બાપ એક, ભાઈ બહેન એક, એમ જીવન સાથી પણ એક. અને આ બધું કોઈ દિવસ બદલી શકાય નહીં, કેમ કે આ ઈશ્વરના ત્યાંથી નક્કી થઈને આવે. આ સમાજમાં આ સમજ લાવવાની જરૂર છે. મારી ત્રણ દીકરીઓએ લવ મેરેજ કર્યા છે. મારાથી હારા જમાઈઓ મળ્યા કેમ કે મેં એમને સંસ્કાર આપી દીધા, સમજ આપી દીધી. એમણે છોકરો ગમતો તો પહેલા મને કીધું કે પપ્પા છોકરાની તપાસ કરો, મને ગમે છે, તપાસ કરે. ત્રણમાંથી એકે બામણ નથી. સવાલ શું છે? આ નાત જાત સંપ્રદાયમાં જતા પહેલા સાહેબ લગ્ન છે ને બે શરીર વચ્ચે ના હોય, લગ્ન બે પરિવાર વચ્ચે થાય એને લગ્ન કહેવાય. બે પરિવાર વચ્ચે થાય, બે શરીર વચ્ચે થાય એ પ્રેમ ના હોય, એ લગ્ન ના હોય, એ તો બધો લોચો હોય કે જ્યારે શરીર ના ત્યારે પ્રેમ ના રહે. પણ બે પરિવાર ભેગા થઈને જે લગ્ન કરે એ લગ્નો હંમેશા સુખી થવાના ચાન્સીસ વધારે હોય છે. અમારી કોલેજમાંથી એક છોકરી, અમે પ્રવાસ જતા હતા તો બસમાં બધા ચડી ગયા, તો હું ચડવા ગયો, કેટલી સરસ છોકરી હતી. એ ચડવા ગઈ, હું ચડવા ગયો, મારો હાથ આમ ઘસાયો. મને સાલી આવી મજા આવે. તો પેલી છોકરી કે દેખતો નથી, માપમાં રહે છે. આમાં શું માપ પડી ગયો, તોડી ગયો. બસમાં ગયા, અમે એટલા જોક સાઈડ કીધા, બધા હશે, પણ પેલી છોકરી તો ખેંચેલું પણ હતી સરસ. એટલે હારું ધ્યોન ત્યો જ જાય. તમે જોજો તમારે એક નોંધ પડી જાય ને તમારી જીભ ત્યો જ જશે. આખા દિવસની વાત નથી કરતો. તારંગા ગયા, પાછા આવ્યા, પાલનપુર આવ્યા, બસમાંથી ઉતર્યા, પણ બાપુ હિંમત હારે. પેલી છોકરી હતી, મેં તો ઊભી રહી કે તાર છે શું? કૂતરાને જેમ મળી ગયો. એટલે મેં તો તું હસતી નથી, તું તો જેના જોડે લગ્ન કરશે એનું જીવન ધન્ય થઈ જશે. તારી ચિંતા કર, મારી ના કર. હું જા તેલ લેવા. હું ઘેર આવ્યો, મારા બાપા બહાર જ બેઠેલા. હું એક ભગવાનથી ડરું ને એક મારા બાપથી ડરું, કેમ કે મારા બાપાએ મને બધી છૂટ, મારામારી કરો, ઝઘડા કરો, જે ભણો ના ભણો, બબાલો કરો, પણ એક જ નિયમ, 7 વાગે એટલે નોટ ઘેર. 7 વાગ્યા પછી બહાર જવાનું. મારા ઘરમાં સ્ટ્રિક્ટ નિયમ. હાલા 9 વાગી ગયેલા, આમ કરીને ઉભો રહ્યો. મારા બાપા કે ક્યાં ગયો તો? મેં કીધું પ્રવાસ. જ્યાં ત્યાં હેડ્યો જાય છે. મેં કીધું મફત લઈ ગયા. આ તો બધા બામણને 100 રૂપિયા બહુ થઈ ગયા પછી. મને કહેતા હગાઈ કરી નાખી. સલમાન ખાન की सगाई बताया भी नहीं. मैं तो पापा क्यों करी? भैया छानो वाला ऊपर जी કરી નાખી. હું હાલા 70 છોકરીઓને પ્રેમ કરતો હતો. કેટલી? 70. મારી હગાઈ કરીને તો 70 છોકરીઓ આવી. મારું ભેરું ક્યાં શું? મેં તો પ્રેમમાં શું વાંધો? હું તમને બધાને પ્રેમ કરું એટલે આવ્યો છું. પાણી બોટલ ઘેરથી લઈને બોસ, કોઈ જોઈતું જ નથી. કોઈ બોલાવે ના બોલાવે. ભાઈ નિમેશે કીધું પ્રેમથી, તમારા એમને કીધું કે આવો આપણે આવી ગયા. મારા બાપાએ કરી નાખી. ભાભી કીધું છોકરી જોવા લઈ જાઓ. મારા ભાભી હવે મને છોકરી જોવા લઈ ગયા. સારો બંગલો, બહાર ફિયાટ કાર ને ઘરમાં સોફા સેટ ને. મારા ઘરમાં એક પલંગ હતો, ચૂચુડ અવાજ આવે 40 રૂપિયાનો. પેન્ટ ફસાય, ગોદડું બી નીકળી, ગાભાની ગોદડી મારા બાઈએ પેલા નરજીકમમાંથી બનાવી. અને અહીંયા સાલો ધક થાય. હાલ બાપાએ ક્યાં કર્યું? અને હોમેથી બહેનું ખુલ્યું, ટાટા કરતું. અને પેલી તારંગા વાળી આવી પાડેલી, પેલી હસતી નથી ને એ જાય. એટલે મેં તો આ હોય ક્યાંથી આવી? હું તો 2 ગ્લાસ પાણી ઠોકી ગયો ભાઈ. પછી પેલી છોકરી હસી. મને કે કેમ આવ્યા છે? મેં તું મારી સગાઈ કરી, છોકરી જોવા આવ્યા. મને કે મારા જોડે જ કરી દીધી. સાહેબ 30 વર્ષથી હજી બદલી નથી હો, એ જ રાખી.
સાહેબ લગ્ન એટલે શું ખબર છે? તું જેવી હતી આજે જેવી છે અને કાલે જેવી હોઈશ. તું જેવો હતો આજે જેવો છે કાલ જેવો હોઈશ. આપણે સાથે છીએ અને લગ્ન કહેવાય. આને લગ્ન. આમ કરો તો કરું છું ને આમ કરો નથી લગતા, એ ધંધો કહેવાય, લગ્ન ના કહેવાય. કોઈ મા બાપ બદલે છે, કોઈ ભાઈ બહેન બદલે છે, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. હા, એક ચીજ બધાને કહું છું, લવ મેરેજ કે અરેન્જ મેરેજ, આ દિલ કે નહીં કરજો. આનો અવાજ સાંભળજો. ભલે આખી દુનિયા સામે હોય, મા બાપ, ભાઈ બહેન, સમાજ, પણ તમારું દિલ ના પાડે તો ના કરતા. પણ અહીંથી અવાજ આવે ને કર્યું તો પછી મરી જાઓ તો બી એ છોડતા નહીં, કેમ કે પાત્ર ઈશ્વરે નક્કી કરીને મોકલ્યું છે. પણ આપણે કેવો પ્રેમ સમજ્યા છે ખબર? આજકાલ એક જોક્સ કીધું મસ્ત. અમદાવાદ વીએસ હોસ્પિટલ જોડે એક કાકા ઉભા હતા. તે એક પોંજરું આવ્યું તો પોંજરામાં એક ગોળો, મીના, વાળ ખેંચે, કપડા ફાડે, ગાળો બોલે, મીના. કાકા કે શું થયું? ડોક્ટર કે ગોળો થઈ ગયો. કે ચમ? તો કે એને મીના નામની છોકરી જોડે પ્રેમ હતો 5 વર્ષથી અને મીનાએ ના પાડી દીધી. હા હા, શું થયું? હા તો કે મીના મીના કરે. તો કે હવે કે ઇન્જેક્શન ના લાવશો તાર સોન થાય. કપડા ફાડે બધું. પોંજરું અંદર ગયું. કાકા વિચારે કે સાલું ઝઘડું થાય પ્રેમનું. થોડી વારથી બીજું પોંજરું આવ્યું, એમાં બી એક ગોળો, મીના, વાળ ખેંચે, કપડા ફાડે. કાકા કે ઓને શું થયું? કે ઓને મીના જોડે લગ્ન કરે. ગાંડા તો પણ એક સમજ, એક મેચ્યોરિટી. તમને નવાઈ લાગશે, આ પહેલી વાર જાહેરમાં કહું છું. આ લગ્ન આજ સુધી 1100 સેમિનારમાં નથી કીધું. મારા કરતા મારું બેરું 2 વર્ષ મોટું છે. સાલા આરસી બુક ખોટી આલેલી બોલો. આલી 66 બોટલે નેકળી 64. પણ લગ્ન એટલે શું? તું જેવી હતી જેવી છે જેવી હોઈશ. તું જેવો હતો જેવો છે. હા, ઢીસાઢીસ કરવાની. જે લગ્ન જીવન એકદમ શાંત ચાલે તો સમજવાનું લોચો છે. એને હલકતું રહેવું જોઈએ. બૈરા હોય તો ખાસ પતિના પોકેટ પર ફોટો મૂકી દેવો કોઈ છોકરીનો, કોણ છે બોલો, આવું કરવું. પછી કેવું કામ મેં મૂક્યો, આ મજા આવે. અરે પતિ પત્ની રાત્રે 10 વાગે ફૂલ વરસાદમાં નીકળી જવું સાયકલ લઈને. કરો યાર, જિંદગી મસ્ત. જિંદગી માણવા માટે છે, આણવા માટે નથી. માણી લો એને, માણી લો. કાલ સાલી આવતી નથી. પણ હું તો આજકાલ નવા છોકરા છોકરી છું, લગ્ન કરે ને પછી બાઇક પર છોકરી લઈને નીકળ્યો, લાયો મેદી બેદી બંગડીઓ, આખા ગામમાં બધાને ઘેર મળવા જાય. અને પછી ચોલ્લામાં આવેલા 25-50 હજાર ખલાસ થઈ જાય. પછી કે 5000 પડ્યા. સાહેબ, અહીંયા દીકરા દીકરીઓ તમને કહું છું, મહિને 25-50 હજાર રૂપિયા કમાવો નહીં ને તો લગ્ન કરતા નહીં. કોઈની છોકરીને આપણા ઘેર લઈને દુઃખી કરવાનો આપણને અધિકાર નથી. આ નક્કી કરો. આ સમાજે નક્કી કરવું પડશે. મારે તો લગ્ન નતા કરવા, પણ મારે એક છોકરી આવી મારી પાસે, કે સર મરી જાઉં. કેમ? મારે તો લગ્ન નતા કરવા, પણ મારી મમ્મી કે કરી લે. મેં તો કરી લીધા. મારા વર તો દારૂ પીને આવે. હું લઈ જતા મારે હાથે બેન પીજો બધા ભેગા થઈ. જીવનની ખબર નથી. જિંદગી મસ્ત છે સાહેબ, ક્યારે ફરિયાદ કરશો નહીં. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આ પાવર. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય માતાજી ખુશ. હું સુરત દિવેલ પીધેલો પણ આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા હોય. 1984માં મારે 54% હતા 12માં. મેડિકલનો વિદ્યાર્થી. મેં કીધું સાલું મરી ગયું. હા બાપા કે મરાય નહીં, મજા કર. હવે વિચાર કરો, 1954માં 54%, 1984માં 54% ના આવ્યા હોત તો આજે સેમિનાર કોણ કરો? બોલો, જે થયું સારું થયું ના થયું? માતાજીને ખબર હતી કે આ નોટને 30 વર્ષ પછી ઠાકોર સમાજના સંમેલનમાં કોને મોકલશો, માટે આને હાલ ડોક્ટર બનાવવા. સફળતા મળે, નિષ્ફળતા મળે, પ્રેમમાં દગો થાય, ધંધામાં દગો થાય, દિવસ ખરાબ થાય, રાત્રે હસવાનું. અને એક વાત સાહેબ અનુભવે કહું છું, સમય ખરાબ હોય, ધંધામાં નુકસાન થાય, સંબંધો બગડી જાય, એમ થાય કે મરવા સિવાય કોઈ રસ્તો નથી. ત્યારે એક જ કામ કરજો, ધાબા પર જવાનું, ટેપ ચાલુ કરી નાચવાનું. કેમ? કે હવે ભગવાન નવો રસ્તો બતાવશે. આપણા પ્લાન પૂરા થાય ને ત્યારે ભગવાનના પ્લાન શરૂ થાય. માટે હિંમત હારશો નહીં. જે થાય તે સારા માટે. તમારો જીવન સાથી નક્કી છે, 1 મિનિટ બગાડશો નહીં. અને છેલ્લી વાત,
પાણી છે હો. હવે જેના લગ્ન બાકી છે એના માટે ટીપ આપીને પછી નાહી જોયું. એકવાર રાજા ગાંધીનગરમાં ફરવા નીકળ્યો. લગ્ન કેવી રીતે કરવા, પ્રેમ કેવી રીતે કરવો શીખવાડી ગયું. તો બધા મંદિર, મસ્જિદ, સ્કૂલ, વિધાનસભા, ક્વાર્ટર, ઝાડ ઉપર આપણે ખબર મેળામાં જઈને એક બોર્ડ હોય, એક ગોળ, પછી બીજું, ત્રીજું, 6 ગોળ હોય, વચ્ચોવચ્ચ તીર મારવાનું, ખબર છે? વચ્ચે કાળું હોય, પછી લાલ હોય, લીલું હોય, કેસરી હોય, 6 ગોળ હોય, વચ્ચે તીર મારો તો ઇનામ મળે. માં તો સાલું બહાર જ જાય. બધા ઉપર વચ્ચોવચ્ચ તીર. તો રાજાએ પૂછ્યું કે કોને કર્યું? એટલે કે સાહેબ ગોળો છે કે બોલાવો. તો ગોળો શું છે? તો કે આ ત્યાં કર્યું, ડાબાથી. તો કે 1 લાખ ઇનામ આલું જો વચ્ચોવચ્ચ આવે તો. કે વચ્ચેની યાદ માથું કાપી કાઢ્યું. એટલે કે કાપી કાઢ્યું. ભાઈ આખું ગોમ ભેગું કર્યું, બધા આમ કરીને જોવે. એટલે ગોળાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને. જેના લગ્ન બાકી છે એમણે શું કરવાનું? પહેલા લગ્ન કરી લેજો, પછી પ્રેમ કરજો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ઠેકાણું નહીં પડે. આ મોરલ ઓફ ધ સ્ટોરી. હે ને? પહેલા પડે કે તમે જેને પ્રેમ કહો છો પ્રેમ છે નહીં. દીકરા દીકરીઓ એક વાત કહું, 450 લોકોને મેં સુસાઇડ કરતા બચાવ્યા છે, આત્મહત્યા કરતા બચાવ્યા છે છેલ્લા 2 વર્ષ. અને એમાં 400 કેસ પ્રેમ લગ્નોના. મેં આટલો કર્યો, એને આટલો જ કર્યો. માપે જા ફૂટપટ્ટી લઈ. અને જેને પ્રેમ કરીએ સંબંધ હોય અને કોઈ બી કારણસર ના પાડે ને, સલાહનો નંબર ડિલીટ કરીને ટાટા બાય બાય કરી દેવાનો. તું નહીં તો ઓર સહી, ઓર નહીં તો ઓર સહી. આ પાવર વાળા છોકરાઓ. હું શું કરું? તું લટકી જા પંખા તો ભાઈ. જિંદગી મસ્ત છે. મા બાપની સેવા કરો, સંસ્કારથી જીવો, કેરિયર બનાવો, 18 કલાક કામ કરો અને યોગ્ય સમયે જીવન સાથી મળે પૈણી જવાનું. અને જે પ્રેમ હંતાઈને કરવો પડે ને લોચો જો સમજી લેવાનો. રોડ વચ્ચે ઉભા રહીને પ્રેમ કરવાનો. આ સમજ સમાજમાં નથી આવતી અને પછી બધા પ્રશ્નો ઊભા થાય છે. લગ્ન થાય, સંબંધ બીજે હોય, પછી બધા ફોન પર. દીકરા દીકરીઓ અને દીકરીઓને ખાસ કહું છું, છોકરા છોકરીઓ એકબીજાને એટલા બ્લેકમેલ કરે છે. તમારા ફોટા પાડી લેશે, તમારા ફોટા બિલકુલ કપડા વગરના થઈ શકે. આવું મારી પાસે કેસો છે. એ ફોટા આઈક્લાઉડ ઉપર સેવ થઈ જાય, તમે એનો ફોન લઈને તોડી નાખો તો ફોનમાં ના હોય, આઈક્લાઉડ ઉપર હોય અને બીજા મોબાઈલમાં એક્સેસ કરી શકાય અને આખી જિંદગી લગ્ન જીવનનો ખલાસ થઈ જાય. ટેકનોલોજીનો જેટલો ફાયદો છે એટલો નુકસાન છે. ત્રીજી અવસ્થા ગીતામાં લખ્યું છે, કુરાનમાં, બાઇબલમાં કે તારો જીવન સાથી નક્કી છે. તું એના માટે સમય બગાડીશ નહીં. સમય ક્યારે બગાડવાનો? થઈ જાય પછી. આ કામ આપણે કરવાનું છે. ચોથી અને છેલ્લી અવસ્થા મોક્ષ. બાવા થઈ જાવ નહીં, બધું છોડી દો નહીં. સંસાર મસ્ત છે, જીવવાનું ટોપ, પણ મોક્ષની એક જ લીટીની વ્યાખ્યા કહી દઉં સાહેબ. બોલો હું આવા 2000 સેમિનાર મફત કરું તો મોક્ષ મળે કે હિમાલયમાં જઈને એક પગે ઉભરી તપ કરું તો મોક્ષ મળે? 2000 સેમિનાર સમાજમાં રહી, જગતમાં રહી. આજે જે લોકોએ આ સેમિનાર કર્યો છે એમના માટે પહેલા આપણે એક જોરદાર તાળીઓ પાડી દઈએ. જનરલી મને લોકો બીજી વાર બોલાવતા નથી, હું તો હળગાઈ જઉં. મોક્ષ એટલે શું? એક જ લીટીમાં કહું સાહેબ, તમારે મોક્ષ જોઈતો હોય ને, સરદાર પટેલની જેમ, ગાંધીજીની જેમ, જનક રાજાની જેમ. મોક્ષ એટલે આખી જુદી વાત છે, આવા ટાઈમે હાલ કરાય નહીં બધી. પણ એક લીટીમાં કહું કે ભગવાન જે મોક્ષની વાત શું કહી છે સાહેબ, તમારી પાસે 10, 20, 25 હજાર ભેગા થાય ને અને તમારું મોક્ષ જોઈતો હોય ને, તો કોઈ મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજમાં આપતા નહીં, ગાયોને પૂળા નાખતા નહીં, અંધોની મદદ કરતા નહીં, લૂલા લંગડાની કરતા નહીં, સમાજમાં નોટબુક વિતરણ કરતા નહીં, સમૂહ લગ્નમાં જમણ રાખતા નહીં. પણ એ 25,000 રૂપિયા લઈ અને આપણી આજુબાજુમાં આપણા કુટુંબની કોઈ બહેન, દીકરી, કુંવાસી ગરીબ હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દે તો જીવતા મોક્ષ મળી જાય. પહેલું છેલ્લું કરવાનું, બીજું ત્રીજું ભગવાન પર છોડી દેવાનું. ભગવાને મને કીધું, મેં હમણાં મળ્યા મને ચા ઉપર, મને કે ક્યાં જાય? મેં કે કેમ? મેં બધા આમ બેઠા હશે. મેં તો બધા હસતા થઈ ગયા, બધાને મજા આવી જાય. ત્યારે ભગવાને એક સરસ ગીતાનો શ્લોક કીધો જેનું ભાષાંતર કહું છું. શું કહ્યું ભગવાને? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ જો मैं चाहता हूं. તું करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता. એ જે ચાહે છે તમે કરો તો તમે જે ચાહે થશે. ગાય, કૂતરા, બિલાડા, કબૂતરો બધાને આપણે સરખા જ છીએ. પણ એક મનુષ્ય છે જેને ઈશ્વરે નિયમો આપ્યા કે તું આમ જીવ, હું તને બધું આપીશ. જે લોકો આજે લગ્ન પસંદગીમાં ભેગા થયા છે, તમારા દિલને પૂછજો. છોકરા છોકરીના રૂપ રંગ ના જોતા, એના સંસ્કાર જોજો.
અને બીજું, હું તો સાહેબ બહુ ખરાબ માણસ છું, મને બીજા બોલાવજો. સમાજ એવા નિર્ણય કરવા પડશે કે સમાજના ટોપના સ્થાનો પર, સમાજની કમિટીઓમાં જેને કોઈ પણ પ્રકારનું વ્યસન હોય ને એને રાખવાની આ નક્કી કરવું પડશે. સમાજ સાચા અર્થમાં જો સમાજમાંથી આ બધું કાઢવું છે. અને બીજું સાહેબ, જે ઘરમાં 10 સારા પુસ્તકો ના હોય ને એ ઘરમાં દીકરી આપવી નહીં અને એવા ઘરની દીકરી લેવી નહીં. આ પણ એક સમાજે નક્કી કરવું પડશે. મને અહીંયા બોલાવ્યો તમારા પ્રોગ્રામની શરૂઆતમાં જે મારે એકચ્યુઅલી કોઈ જગ્યાએ જવું છે 2 વાગે, એટલે હું ભાગું છું. અહીંયા બોલાવે આ સમાજને ગમે ત્યારે મારી જરૂર હોય હું તન મન અને ધનથી તમારી સાથે રહીશ. આપ સૌને ખૂબ ખૂબ આભાર.